હેલો, રેડસ્ટોનમાંથી મેં ને મારા હસબન્ડે પંચકર્મનું ડિટોક્સિફિકેશનનું આખું અમે કર્યું, પ્રોસેસ આખી અમે પૂરી કરી અને અમે બંને બહુ જ સેટિસ્ફાઈડ છે આ પંચકર્મના થેરેપીથી. પહેલી વાર તો રેડસ્ટોનમાં અમે એન્ટર થાય, એનું ઓરા છે, એનું જે સ્મેલ કે વોટ એવર કે સ્ટાફનું જે વેલકમિંગ છે એ અમને બહુ જ એટલે બહુ જ અમને ગમ્યું અને એકદમ હાર્ટી વેલકમ એ લોકો કરે છે કે જેમ યુ કેન ફીલ દેર લવ ટુવર્ડ્સ અસ. એન્ડ બીજી વાર કે જે થેરેપીઝ અમે બધી કરી, જે લાસ્ટ 5 ડેઝની જે અમારી થેરેપીઝ હતી એમાં અમને બંનેને ખૂબ જ મજા આવી ને અમે બંને ખૂબ જ એન્જોય કર્યું. ખાસ તો મારી જે થેરેપિસ્ટ હતી રૂપલબેન, એને તો અલ્ટિમેટ એમ કે બહુ જ મજા આવી. એમના જે પોઈન્ટ્સ ને એ બધું તો બહુ જ અલ્ટિમેટ હતું. અને રહી વાત ડાયટની, તો ડાયટના પાર્ટમાં મને એટલી ખબર પડી કે ગાયનું ઘી આપણા હેલ્થ માટે ધી બેસ્ટ છે. એનું કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં ગાયનું. એટલે આ 15 ડેઝના પ્રોસેસમાં અમને પહેલી વાર તો અમે મેન્ટલી સ્ટ્રોંગ થયા. બીજી વાર અમે ના કરતા શીખી ગયા કે અમારે આ ફૂડ નથી લેવું. એમાં અમે બહુ સ્ટ્રોંગ બંને થઈ ગયા. અને મારા હસબન્ડની તો ચા જ આખી છૂટી ગઈ, જે એમને વર્ષો જૂની આદત હતી. આઈ ગેસ 42 કે 45 યર્સથી એમની જે આદત હતી એ આખી છૂટી ગઈ આ 15 ડેઝના પ્રોસેસમાં. એટલે પંચકર્મ એટલું હેલ્પફુલ છે બધા માટે. એકચ્યુઅલી એકવાર તો 1 યર કે 1.5 યરે આ પંચકર્મ બધાને રિકમેન્ડેડ જ છે. અમે તો કરશું જ, પણ બધાને પણ અમે કહેશું કે પંચકર્મનું પ્રોસેસ કરો જ એકવાર. અને બધા તરફથી પણ બધાને થેન્ક યુ કહું છું રેડસ્ટોનમાં કે અમને બંનેને ખૂબ જ મજા આવી અહીંયા. થેન્ક યુ.